આજે એક નિયમ લઈને જવાનું છે બસ. ખૂબ સેવા ભક્તો કરે છે, ખૂબ સેવા. દિવસ પાના અને પાણીના પ્રવાહની જેમ વહી રહ્યો છે. આપણે નિરંતર આગળ વધવું છે. 2 માર્ગ ફરજિયાત છે, એમાં કોઈ મોહબ્બત ન ચાલે. આશીર્વાદ અપાતા જ નથી, આપી દેવાય છે. અરે આશીર્વાદ લેવા માટે માખણ જેવું કોનું હૃદય. 2 વાત બધાએ પાકી રાખવાની છે. કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં રાત્રે જ્યારે તમે વઢવા જાઓ, સુવા જાઓ, વઢાડવા જાઓ પ્રભુને, આજે નિયમ લઈને જવાનું છે. 2 ચીજ ફરજિયાત રાખવાની છે, નો ઓલ્ટરનેટિવ, કોઈ માર્ગ જ નથી. સમયા ઉપર સમયા થયા જ કરવાના છે. જે શાસ્ત્રી મહારાજ ને યોગીજી મહારાજે અક્ષર પુરુષોત્તમની સનાતન શુદ્ધ ઉપાસના માટે એ અદ્ભુત માવતરે જે ભીડો બેઠો, એ બંનેનું વર્ણન કરતા મન બુદ્ધિ ત્રીજી જાય એવો એમનો કારમો દાખલો. ભયંકર તપશ્ચર્યા, ભયંકર પશ્ચન વિરોધવાળું વાતાવરણ, સહકાર મોડ મળે. શાસ્ત્રીવાદને યોગી મહારાજ એ ઉપાસનાના કામમાં જે ડૂબ્યા બિંદાસ થઈને હસતા 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 5 મંદિરો ક્યારે પૂરા થયા એની ખબર ન પડી, અને યોગી મહારાજ એક સુહૃદ ભાવનો અદ્ભુત સમાજ સ્થાપી દીધો એ બી ખબર ન પડી. એ બંને પુરુષોએ જે દાખલો કર્યો, અને એ અક્ષર પુરુષોની સનાતન શુદ્ધ ઉપાસના વ્યાપક કરવા માટે હું અક્ષર છું, સૌ પુરુષોત્તમના સ્વરૂપો છે. હું ગુણાતીત જ છું. એ માવતરને ઓળખાવા માટે શાસ્ત્રીમાં વડતાલ જેવી સંસ્થામાંથી બહાર નીકળ્યા. હું ગુણાતીત જ. યોગી મહારાજ આપણો આદર્શ, ભગતજી મહારાજ આપણો આદર્શ, શાસ્ત્રી મહારાજ આગળ, ગુણાતીત સ્વામી આપણો આદર્શ. એ આપણું શરીર, એ હું. સંત એ અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ, એ ધ્યાનની મૂર્તિ. આ આપણી ઉપાસના છે. 2 વાત પાકી કરીને ઉઠવાનું છે. પહેલી વાત, દરેક વ્યક્તિ નપાસ થવાની છે. નપાસ ન થવાના હોય તો આ પૃથ્વી પર મહારાજ આપણને મોકલાતા જ નહીં. અહંતા મમતા આપણને નપાસ કરે છે. દરેકમાં એ જડ અહંતા છે, મમતા છે. હું અને મારું 2 જ અવાજ નીકળ્યા કરે છે 24 કલાકની હરેક સેકન્ડ. પણ તમે ગુણાતીત છો. તમે શાસ્ત્રી મહારાજનું પ્રકાશ છો, યોગી મહારાજનું સ્વરૂપ છો. યોગી મહારાજ એમ આનંદ સભર રહીએ, એમ આપણે બી આનંદ સભર રહીએ, 24 કલાકની હરેક સેકન્ડ જીવી શકીએ. શું કરવાનું છે? પહેલી વાત, મેં હમણાં જ કહ્યું, નપાસ થવાના છીએ જ. અહંતા મમતા વળગેલા છે જ. આપણી ફરજ છે, પહેલો નિયમ એ લેવાનો છે કે રાત્રે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં સ્વાધ્યાય ભજન કર્યા સિવાય સુવાનું નથી. જેવી તમારી સાનુકૂળતા. 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. ફરજિયાત પ્રશ્ન છે આ, ફરજિયાત, નો ઓલ્ટરનેટિવ.
આપણે નપાસ થઈએ છીએ એની પાછળને રાગ અને દ્વેષ અહીંયા પડેલા છે, અહંતા અને મમતા અહીં પડેલા છે. તો પ્રથમ 18 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયોથી ક્યાં નપાસ થઈ જાય તે માટે પ્રભુએ સુંદર વર્ણન કર્યું. અંતઃકરણથી ક્યાં નપાસ થવાય છે, ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયોથી કેમ વર્તવું, 4 અંતઃકરણથી કેમ વર્તવું. પ્રથમ 16 એ 2 વચના તરફ નજર રાખીને રાત્રે સ્વાધ્યાય ભજન કરીને સુવાનું. જ આમાં કોઈ ઓલ્ટરનેટિવ નથી, કોઈ ઓલ્ટરનેટિવ. બીજો મુદ્દો એ છે, 2 જ મુદ્દાની વાત કરી લઉં છું. ગુણાનંદ સાની વાતોમાં તો વાતો છે કોઈ, કદાચ સોનાના મંદિર થશે, કદાચ સોનાના મંદિર, કદાચ બ્રહ્માંડ આખું સત્સંગી થઈ ગયું હશે. ગુણાનંદ સ્વામી લાકડા જેવી આગ કરીને નિરાગરી સંતોને સમજાવતા હતા. ભ્રમરૂપ ન થયા તો, ભૂલકું ન થયા તો ખૂબ ધ્યાન રાખજો. કેટલા બધાનો તમારા બધાનો ઉમંગ જ્યારથી ઉતર્યો ત્યારથી આ દિવસ દરમિયાન જ્યાં નપાસ થઈએ ત્યારે રાત્રે 5 મિનિટ વિચારીએ ક્યાં નપાસ થયો. એ 5 મિનિટ એકાદ પ્રસંગ વિચારીએ, 2 મિનિટ પછી એ પ્રસંગને પોતાનો બનાવવા માટે ભજન કરીશું. આ સ્વાધ્યાય ભજન ફરજિયાત છે. નો ઓક્સિજન ફરજિયાત, એક લીટીમાં સમજી જાઓ. એમ સ્વાધ્યાય ભજન ફરજિયાત, એ સમજી લેવાનું છે જ. મંદિર બાંધવાનું છે. અનંત કાળની રાગ અને દ્વેષની ગંદી રમતો અહીંયા બેઠેલી, એને સાફ કરી સ્વધર્મ અને સુહૃદ ભાવના પૂર વહેવડાવવાના છે. સત્સંગ અને ભક્તિના પૂર વહેવડાવવાના છે. ભૂલકોની યાત્રા કરવી છે જ. બીજો નિયમ, પહેલું સ્વાધ્યાય ભજન. બીજું, ગમે તેવી આંતર બાહ્ય પરિસ્થિતિ બહાર હોય, દેશકાળ બરોબર ન હોય, ના ભૂલકું થવું જ છે. ભૂલકું એટલે માલિક તેરી રજા રહે કેવળ તો હી તું રહે, ન મેં રહું ન મેરી આરઝુ રહે. ભૂલકું થવું જ છે, બાપ રહેવું નથી જ. ગુણાદાન સ્વામી આગળ હસતા હસતા એટલું જ કે યોગી મહારાજ હસતા હસતા યોગોને બહુ કહેતા. રાજકોટનો યુવક રાન નીચે બગાહા ખાતો હતો. રાત્રે સુતેલો રહી, બહુ બગાહા ચડેલો. મારો હાથ પકડીને બાપા ડેરીએથી બહાર નીકળતા એ દીકરા પાસે ગયા. રાજકોટનું ડાબોર્યું હતું. સ્વામી હસતા હસતા કે આપણે તો બ્રહ્મરૂપ છીએ, બગાહા કેમ ખાવ છો? હું હસી પડ્યો. આપણે તો બ્રહ્મરૂપ છે, બગાહા કેમ ખાવ છો? એ વખત તો બીજાને કાંઈ સમજ પડી નહીં, મને ચોથા ભાગની ખબર પડેલી. પછી ધીમે 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 બાપાએ આપણને સમજ આપી. બીજો મુદ્દો ધ્યાન રાખવાનો છે. ગમે તેટલો વ્યવહાર કરીએ, ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલી સેવા કરીએ, ગમે તેટલા ઉજાગરા કરીએ, ડેસ્ટિનેશન બીજું પાકું એ રાખવાનું છે, ભૂલકું થવું જ. આ પાર કે પેલે પાર અહંતા મમતાના ગંદા પ્રવાહો, રાગ અને દ્વેષના ગંદા પ્રવાહો એને બાજુમાં મૂકી નિજાત્માનમ બ્રહ્મરૂપમ કે માલિક તેરી રજા રહે એ શ્લોક પ્રમાણે કોઈ પણ ભોગે જીવી લેવું છે.
આ બે ભાવના એક ધારી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ તમારા જીવનમાં સ્થિર રાખજો. ફૂલ માર્ક. ધ્યેય ક્લિયર, ભજન સ્વાધ્યાય ક્લિયર. જય સ્વામિનારાયણ. નિરંતર વિકાસ, નિરંતર. આજના શુભ મંગલકારી દિવસે આ ફરજિયાત છે, નો ઓલ્ટરનેટિવ. પ્રથમ 16 નપાસે રાત્રે વિચારીએ, મધ્ય 28-41 પ્રમાણે નપાસે રાત્રે વિચારીએ, પ્રથમ 27 શારદીય નિષ્ઠા ન રહી વિચારીએ, છેલ્લા 7 ને 11 પ્રમાણે આત્મીયતા ન રહી વિચારીએ, ભજન કરીએ, એકાદ પ્રસંગ વિચારી મને ચિંતન કરી પછી ધૂન કરીએ. હે મહારાજ મને બળ આપો. સર્વે રોગની એક દવા ભજન, ધૂન. સ્વાધ્યાય ભજન ફરજિયાત છે. અને બીજું ફરજિયાત છે, ગુણાદાન સ્વામી કહ્યું તેમ તમે અક્ષર રૂપ જ છો. નારાયણ તમારા હૃદયની વિશે અખંડિત છે જ. મધ્ય 13માં ભગવાન સ્વામિનારાયણ સમ ખાધા 500 પરમહંસોના. રામાન સ્વામી મને ખબર નથી, 5 એ સમ ખાધા. છેલ્લાના બીજામાં સમ ખાધા, છેલ્લાના 21માં સમ ખાધા. મધ્ય 35 કે 33માં પ્રથમ 18માં 5 વતનામાં સમ ખાધા. 2 સ્વધર્મના વતના છે અને 3 સ્વરત ભાવના વતના છે. આપણું ધ્યેય ક્લિયર રહેવું જોઈએ. બસ આપણે સેવા કરવાના છે. તમે ઘરે જશો બી ત્યાં સેવા છે, અહીં મંદિરમાં સંતો રહેશે તો બી હારે સેવા કરવાની છે. ધ્યેય ક્લિયર. ઠાકોરજીને આહાર બનાવતા બનાવતા, ઠાકોરજીનું ઘર બનાવતા નિમિત્ત થઈને મારે બનાવવું છે. ભજન કરતા કરતા બનાવવું છે. અહોભાવે નિમિત્ત. એ પ્રભાવમાં મહારાજને સ્વામી આપણે ભૂલી જઈએ છીએ. અનંત પ્રકારની બુદ્ધિનું ડાબણ ભરેલું છે. અનંત પ્રકાર પોતાના બળે જીવવાના અનંત કાળના હેવા છે. આ જન્મના નથી. અનંત કાળથી એક જ ધંધો કર્યો છે, હું અને મારું. અહંતા અને મમતાનું પોષણ, રાગ અને દ્વેષનું પોષણ. બીજું કાંઈ કર્યું નથી. કાંઈ કર્યું નથી. હવે આ ભક્તિમાં કેવો સરસ આપી દીધો, આ સેવામાં કેટલો બધો સરસ આપી દીધો, જેના ફળ સ્વરૂપે આપણી યાત્રા આમ ચાલતી જ રહે. પણ એક કામ એટલે મેં આ 2 નિયમો આપ્યા કે આપણે દરરોજનું દેવું દરરોજ ચૂકવી દેવું છે. અને ડેસ્ટિનેશન ક્લિયર જ રાખવાનું. અક્ષર બ્રહ્મ જ છું, સૌ નારાયણના સ્વરૂપ છે. અથવા બીજો અર્થ છે, ભૂલકું થઈને જ જીવી લેવું છે. જીરો થઈને જ હું કાંઈ નહીં, તમારા બધાની સેવા પ્રભુના ભાવથી કરતો જ રહું. 2 વાતો જીવમાં પાકી રાખજો. આજે સમજો, હજારો સમયા કર્યા પછી સમજો, હજારો વર્ષો પછી સમજો. સમજવાની આ 2 વાત છે. યોગી મહારાજ છેલ્લી વાત, સારંગપુરની ધરતી પર વડીલો બેઠા હતા. 3 જ મિનિટ, વધારે નહીં લો. ધીમે મણિબેન સલારવાળા સારામાં સારી જયંતિ ઉજવી 65મી સ્વામીજીની 1956માં. બધા જ હરિભક્તો, કાકાજી બધા હતા. મણિબેન સલારવાળા, મરલ બકરીપોળ, અમદાવાદના હરિભગત, ભાવનગરના કાનજીભાઈ, અજાગ્યા રાજકોટના અજાગ્યા સાહેબ, સુરતના અમારા દેવીના ચેરમેન હતા, નામ ભૂલી ગયો, શું નામ? આશાભાઈ. બધું જ મંડળ બેઠું હતું. સ્વામીજી આવ્યા, વચ્ચે બેસી ગયા. પછી એકદમ હસતા કે શું ચાલે છે, શું વાંચો છો? તમારી સ્મૃતિ કરતા હતા. ત્યાં સ્વામીજી હસતા એટલું જ કહ્યું, સ્મૃતિ તો શાસ્ત્રી મહારાજની કરવાની. હું તો બાળક છું, એમનો દીકરો છું, હું તો શાસ્ત્રી મહારાજનો સેવક છું. તે વખતે મહિમાની શરૂઆત થતી હતી.
યોગી મહારાજનો એવો કોઈ મહિમા નહોતો, હું તો એમનો સેવક છું. આપણે શાસ્ત્રીમાની સ્મૃતિ કરવાની છે. પછી સ્વામી બેસાડીને વાત કરી ધીમે ધીમ. સ્વામી કે જમ્યા, હવે આપણે પડવા જઈએ. પતના જે નીકળે આમ પરો કરો, જે નીકળે ઓછો. પ્રથમ 20 જ નીકળ્યું. લેટ્રિન બંધ થઈ જાય એવું લેબતના. અમારા બકરી ઓળખે સ્વામીજી આ ક્યારે સિદ્ધ થાય. સ્વામીજી હવે સ્વામીજીની અદા જોજો બરાબર એકદમ. પ્રથમ 20 એટલે એ લોકોને ખબર હતી, જ્ઞાની બધા હતા. એટલે શાસ્ત્રી મહારાજ બાપા એકદમ બોલી ઉઠ્યા. બધા એલર્ટ થઈ ગયા. સ્વામી એકદમ હાથ લાંબો કર્યો, પછી સ્વામી એકદમ આમ કર્યો. કેટલી વાર થઈ? બધા વિષમ શૂન્ય મનસ્ક, કોઈની પાસે જવાબ નહોતો. પ્રથમ 20 એટલે 11 વાંચ્યું એટલે ખબર પડી જાય. આમ હાથ જ લાંબો કર્યો. સ્વામી કેટલી વાર થઈ? હું પાછળ હસ્યો બેઠો. એટલે એકદમ મનીભાઈ સરારા બોલ્યા, સ્વામી આટલામાં જ બ્રહ્મરૂપ, આટલી સેકન્ડમાં બ્રહ્મરૂપ થવાય? કે હા, શાસ્ત્રીમાં જ એટલા માટે આવ્યા. આમ જ આ દિમાગમાં બેસે એવી વાત નથી, પણ એટલી સેકન્ડમાં આપણને બ્રહ્મરૂપ કરી શકે એવા પુરુષો પૃથ્વી પર આવ્યા. મફતમાં એને મોજ જ આપવી છે. સ્વાધ્યાય ભજન નહીં કરો તો જય સ્વામિનારાયણ સરવાળો બાદ બાકી થશે નહીં. ત્યાં નપાસ થયા ખ્યાલ નહીં આવે. તો સ્વાધ્યાય ભજન ફરજિયાત, અને ભૂલકોની યાત્રા ફરજિયાત. અને ભૂલકોનો એક સ્વભાવ એવર પોઝિટિવ, એટલે ભૂલકોને કોઈ શિંગડા હોય જ નહીં. એવર પોઝિટિવ, ગમે તેવી પરિસ્થિતિમાં આનંદમાં હોય એમને ભૂલકો. ગમે તેવી પરિસ્થિતિમાં જય સ્વામિનારાયણ ધૂળ ઉછાળે હસતા જ રહે ભૂલકો. એવર પોઝિટિવ. અખંડ અક્ષરધામમાં જેને રહેતો હોય એવું પાત્ર આપણે એવર પોઝિટિવ રહેવું છે. કાલે ગુણ ગાવાથી પોઝિટિવ થઈ જવાય. વિશ્વાસથી વચનમાં વિશ્વાસ કરીને મંડીએ પોઝિટિવ થઈ જવાય. ભારત પછી બાપા પઢવા ગયા એટલે અમે 10-15 યુવકો ભેગા થઈ ગયા. એ બાપાને કહ્યું કે બાપા અમે હૈયું તપાસીએ ત્યારે એમ લાગે કે આ તો તમે તો આમ કહ્યું આમ. યોગી મહારાજના શબ્દો સાંભળ્યો કે આજે તું ખોટું ના બોલો. મને યુવકોને કેટલું બળ આપવા માટે બોલ્યા, આજ તો હું ખોટું ના બોલો. ના, આજે દિવસ કેવો પ્રાગટ્યનો. સ્વામી શબ્દ કેવો સરસ વાપરે, આજ તો હું ખોટું ના બોલું. સ્વામી કે એટલા મસ્ત થવાય. બહુ અમે બધા એક શૂન્ય મનસ્ક. મારો કહેવાનો મતલબ એટલું છે, 2 વસ્તુ પાકી રાખજો. સુરુચિ જીવનું જીવન છે, સુરુચિ ક્યારેક જવા ન દેતા. અને સ્વાધ્યાય ભજન ક્યારેક કર્યા સિવાય સુતા નહીં. આ 2 વસ્તુ તમારા જીવ ફરજિયાત. 4:30 વાગે જ્યાં સ્વામી ઉઠ્યા મોડા સુતા, એટલે એ બધાની છાતી ઉપર રાત ફેરવતા એટલું જ બોલ્યા, આટલામાં બ્રહ્મરૂપ થઈ જાય અમે સંકલ્પ કરીશું. અમને આનંદ થઈ ગયો. હા થશ, હવે થવાશે. એમને સામેથી સંકલ્પ કર્યો છે. બધું બાયપાસ થશે જ. અહીં અનંત પ્રકારની ગંદકી હોય કેમનું અક્ષરરૂપ બનાય? પણ સત્પુરુષની વાણીમાં વિશ્વાસ હોય તો મનાય, બાકી ન મનાય. ભગવાન સ્વામિનારાયણના વચનાત્મા વિશ્વાસ હોય તો મનાય, બાકી ન મનાય. તો આજના શુભ મંગલકારી દિવસે મારા બધાના દર્શન થયા, ખૂબ આનંદ થયો. બધાનો ઉમંગ જોઈને ખૂબ આનંદ. દેશ અને પરદેશમાં બધા આમ જઈ રહ્યા છે. એટલે 2 નિયમ આપી દીધા. હું ભૂલકું જ છું, અથવા હું થઈશ જ. હું અક્ષર બ્રહ્મ જ છું, અથવા હું થઈશ, એવો એક ધારે વિશ્વાસ, પહેલો નિયમ. અને બીજો નિયમ સ્વાધ્યાય અને ભજન. 2 વસ્તુ બાકી રાખજો. પોતાની જાતને દેહરૂપ માનવું એના જેવો કોઈ પાપ જ નથી. બધા ભૂલકો છીએ, અક્ષરધામના છીએ. હું અક્ષર સ્વરૂપ છું. આ 2 વિચાર 24 કલાકમાં 5, 10, 20 મિનિટ માટે એક વિચાર સવારના પરમાં પૂજા વખતે લાવો, અને એક વિચાર રાત્રે સૂતી વખતે, સ્વાધ્યાય ભજન રાત્રે સૂતી વખતે રાખો,
અને સવારના પરમાં જ્યારે ઠાકોરજી પધરાઈએ સામે પ્રાર્થના કરીને જય સ્વામિનારાયણનું અક્ષર તું નારાયણનું સ્વરૂપ હું ભૂલકું જ બનાવજે, તું ભૂલકું થઈને યોગી મહારાજ ભૂલકું જ થઈ રહેવા ત્યાં શાસ્ત્રીમાં જ ભૂલકું થઈને કેવો માર ખાધો, ભૂલકું ભૂલકું ભૂલકું. અને આપણે તો અનંતઘના પટેલ કેટલી ગરજથી શાસ્ત્રી પાદ યોગીમાં જીવી ગયા. ભયંકર અક્ષર પુરુષોત્તમ સનાતન સંપ્રદાય સ્થાપવા માટે એ બંને પુરુષોની જે ગરજ, બંને ધારણ કરેલી ભયંકર ગરીબાઈ અને બંને ધારણ કરેલું ભયંકર ગુલામ અવસ્થા, 30-40 વર્ષ તમને હું એક જગ્યાએ લઈ જઈશ, તીર્થોની ધરતી, અમદાવાદની ધરતી, આંબલી પોળ, જ્યાં શાસ્ત્રી મહારાજ 30 વર્ષ રહીને બધા મંદિરોની શરૂઆત કરી. એ મકાન ખાલી 12 બાય 30નું છે, 12 ફૂટ. આમ પાછળ એમની રૂમ, પછી રસોડું, 2 પાટીઓને બધું મૂકવાનું, આગળ ખુલ્લું ચોક, શેરી, આમલી સ્ટ્રીટ. સોનાની પાલખીમાં ફરે એવા માણસો, સોનાના મહેલમાં રહે એવા માણસો, કેવું કેવું જીવન જીવી જાય. 12 બાય 12 જ, કદાચ 12 બી વધારે કહું છું. આપણે જોઈ આવીએ, દર્શન કરી આવીએ. આંબલીવાળી પોળમાં જ્યાં શાસ્ત્રી મહારાજ 30 વર્ષ કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ, વચ્ચે પડિયારું, થોડીક જ જગ્યા રહે, બહાર આવે તો 8 બાય 10 બાય 8 રૂપિયાનું બહારનો ઓટલો, તરત જ નીચે ઉતરીએ. જસ અને એક નાનકડા મકાનમાં એ પુરુષો રહ્યા, ભીડો બેઠી ગયા, માર ખાધો, બધું સહન કર્યું, નિશાન પાડ્યું, શુદ્ધ સર્વોપરી ઉપાસના દિગાંતમાં મૂકી દીધી. અદ્ભુત કામ કરી ગયા, અદ્ભુત કામ. આપણને કહીને ગયા તમે અક્ષર રૂપ છો, તમે અક્ષરધામના છો, માનો એમ એવું કહીને ગયા. શાસ્ત્રી મહારાજ વરસતા વરસાદમાં નીકળ્યા, ડેલીથી બહાર નીકળ્યા, આટલું એટલું પાણી. જગજીવન કે ટાઈમ જોઈને આવવું હતું ને, પેલો એકલો સેવક આવેલો, 2 સાધુ, 2ના પોટલા. જગજીવન રામ બહુ વાતોડીઓ, બહુ શાસ્ત્રીમાં તીખરી બહુ. કેટલું પાણી ડરતા ડરતા આંબલી પોળ પહોંચ્યો. ઓટો રિક્ષા તો છે ને, રૂડું જ કરતા હોય, રૂડું જ કરતા હોય. 5-10 ફરલાંગ નહીં, 2-4 કિલોમીટર ચાલ્યા ત્યાંથી પેલા ની શુક્ર વરસાદ પડ્યો. અત્યારે તો બંધ રાખવો હતો, અત્યારે તો બંધ રાખવો હતો. આંબલી પરનું મકાન ચડતા ચડતા શાસ્ત્રીમાં પેલા જગજીવનને કહે આ વરસાદ પડ્યો એ સારું થયું, કેટલાય પ્રકારની ગંદકી ધોવાઈ ગઈ, એટલે અમદાવાદમાં કોલેજ રોગ ફાટી નીકળ્યો, ઠંડો થઈ ગયો, બધું સરસ. પછી એને નક્કી કરી નાખ્યું કે આ જે પરિસ્થિતિમાં રહે આપણે જોયા કરો, આનંદ કરો. એટલે કે આ શાસ્ત્રીમાં આટલું બધું ચાલીને થયેલું, આંબલીપોર સ્ટેશનથી આંબલીપોર ઘોડાગાડી આવે રસ્તામાં હોય નહીં, વરસાદ. મારો કહેવાનો મતલબ એ છે, આ 2 વસ્તુ પાકી રાખજો. આપણે અક્ષરધામના છીએ, એક ભૂલકું છીએ, 2 એક જ. રાત્રે કોઈ પણ ભોગે, સવારે નપાસ થઈ આંખ કાન જીભ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી તારે જશને જુદા પાડી સ્વાધ્યાય ભજન કરવાનો એક ખરેખર દિલથી સંકલ્પ કરજો. અનિવાર્ય છે. આટલું કરે તો જ આશીર્વાદ છે, બાકી આશીર્વાદ અનંત પ્રકારના મળ્યા કરે તો બી સંસ્કાર પડે, પરિવર્તન ન થાય. ભૂલકોની યાત્રામાં સ્પીડીથી ન થાય. તો આટલું પાકું રાખજો. બહાર જે ચાલતું હોય ભલે થતું, આપણે સ્થિર રહો. આપણે આપણી સ્થિરતા નહીં ગુમાવવાની. દુનિયાને સત્સંગ કરવો એ કરે, ન કરવો એ ન કરે, આપણે કરવો છે બસ. મકાન છે, સરસ છે, મંદિર છે, હરિધામમાં બધું તૈયાર થઈ ગયું, એ સ્વામિનારાયણ શાંતિથી રહેવા છે. તમારે સૌના મકાનને બધું સરસ છે.
આજુબાજુવાળા સત્સંગ કરે કે ન કરે, આપણે કરી લેવા છે. શાસ્ત્રીમાં યોગીમાં આખી જિંદગી શુદ્ધ ઉપાસના થાપતા 2 વસ્તુ શીખવાની ગયા. આજના શુભ મંગળકારી દિવસે મહારાજને સ્વામી, શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, મહાન સ્વામીજી, ડૉક્ટર સ્વામીજી, સાહેબ ને સ્વામીજી, સૌના શરણાઈમાં એક જ પ્રાર્થના, અમે બિલકુલ છે એવું બનાવી દેજો, અમે અક્ષર બ્રહ્મ છે એવું બનાવી દેજો. અને સ્વાધ્યાય ભજન કરતાં સુતા જ રહીએ, નિષ્ઠા બાકી રાખીને સુતા જ રહીએ. એવું સૌને બળ બુદ્ધિ શક્તિ બાપા આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી.